જ્યાં અસંખ્ય લોકો દર્શન કરવા માટે જાય છે તે જ રીતે દર્શન કરવા ગયેલા યાત્રીઓને ભમરમદ કરતા ગંભીર હાલતમાં નીચે લવાયા હતા, જેની જાણ 108 ને થતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ અંગે 108 દાંતીવાડા ટીમના કર્મચારીએ જણાવ્યું હતું કે દાંતીવાડા હાજર હતા તે દરમિયાન કોલ મળ્યો હતો કે જેલોગ નજીક મહાદેવના મંદિરે કોઈને ભમરા કર્યા છે, જેથી તમારે ત્યાં જવાનું છે। એથી એડ્રેસ કન્ફર્મ કરતા રાણી ટૂંકના મહાદેવના મંદિર વિસ્તારના 6 લોકોને ભમરા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ત્યાં પહોંચી તે સમયે એક ભાઈને નીચે લાવેલા હતા, જેથી તેને દાંતીવાડા સીએમસી સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા હતા। તેમજ અન્ય એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી, જેથી અન્ય એમ્બ્યુલન્સનો સ્ટાફ કુલ 6 વ્યક્તિઓને દાંતીવાડા સીએસસીમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જેમાંથી 3 જેટલા વ્યક્તિઓની હાલત વધુ ગંભીર જણાઈ આવી હતી। દાંતીવાડા 108માંથી છું। અમે દાંતીવાડા યુનિવર્સિટી એમ્બ્યુલન્સ અમારે ત્યાં ઊભી હતી અને અમને કોલ મળ્યો કે જેગોલ નજીક મહાદેવના મંદિર પર કોઈને ભમરા કર્યા છે, ત્યાં તમારે જવાનું છે। અમે ત્યાંથી એડ્રેસ કન્ફર્મ કરતા રાણી ટૂંક છે, રાણોલ ગામની નજીક રાણી ટૂંક છે, ત્યાં 5-6 વ્યક્તિ હતા, એમને ભમરા કર્યા હતા। અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા તો એક ભાઈને નીચે લાવ્યા હતા, એમને અમે પહેલાં દાંતીવાડા સીએચસી પર શિફ્ટ કર્યા, કારણ કે બીજા લોકોને નીચે ઉતારવામાં સમય લાગે એવો હતો। એટલી વારમાં અમારી બીજી ગઢ લોકેશનની એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચી હતી। ફરીથી અમે પણ આ પેશન્ટને ઉતારીને ફરીથી ગયા। ટોટલ 6 પેશન્ટ હતા, અમે 6 જણને લઈને દાંતીવાડા સીએચસી પર શિફ્ટ કર્યા છે। અત્યારે એમને જરાક સારું છે। શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ ત્યાં તો બહુ ગંભીર હતી, ભમરા આખા શરીરે કરડેલા હતા એવું હતું। અહીંયા કેટલા પેશન્ટ અહીંયા 6 જણ લાયા છે અને બાકીના 6 આવી ગયા છે। આઈસીયુમાં કોઈ છે? ના, આઈસીયુમાં નથી। અહીંયાથી લગભગ રિફર થશે 2-3 જણ, એવું કન્ડિશન જરાક 2-3 જણની થોડી વધારે ગંભીર એવું જણાય છે।